મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ આપ સૌ કલાપ્રેમી નગરજનો, સંગીત અકાદમી દ્વારા દર વર્ષે આ દિવસના આખા ગુજરાત, ઇન્ડિયામાં, આખા વિશ્વમાં વિશ્વ રંગભૂમિનું ઉજવણી થાય અને એમાં નડિયાદના નગરજનો અને નડિયાદના કલાકારો કેમ બાકી રહી શકે? મને ખબર છે ત્યાં લગીને કલા મંદિર એક એવું કલાનું કેન્દ્ર કે જે વર્ષોથી આ નડિયાદમાં જેમ સાક્ષર ભૂમિ નડિયાદ ઓળખાય તેવી રીતે કલાની ભૂમિ પણ આ નડિયાદ, એક સારા એવા કલાકારો આ નડિયાદે આવ્યા છે અને એને લઈને આજે આપણે આ ઉત્સવને ઉજવવા, નાટ્યને જોવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. થોડા દિવસ પહેલા જ આ નાટક શ્રી સંતરામ દેરીએ ભજવવામાં આવ્યું. મને થોડી શંકા હતી કદાચ નડિયાદમાં સંખ્યા થશે કે નહીં દેરીએ, પણ આશ્ચર્ય થયું કે સાંસ્કૃતિક પ્રોગ્રામ દેરીનો આપણે ઉજવવામાં આવ્યો. ત્યાર પછી એમ લાગતું હતું પબ્લિક કદાચ નીકળી જશે, પણ એનાથી પણ વધારે પબ્લિક ત્યાં આગળ આ નાટક જોવા માટે આવેલી. એટલે ખુશીની વાત તો એ કે સૌએ એના રિપ્લાય બહુ સારા આપ્યા. આપ સૌ અહીંયા એકત્રિત થયા છે, એમ લાગે છે કે ફરી આ નાટકની દુનિયા ચાલુ થઈ છે પિક્ચરને મૂકીને. એક જોઈએ તો ખરી વાસ્તવિકતા કલાકારની આ સ્ટેજ ઉપર જોવામાં આવે. પિક્ચર આપણે જોઈએ છે, ફિલ્મ, એ તો કદાચ એક વાર ભૂલ થઈ હોય તો બીજી વાર રિહર્સલ કરીને પાછું એને કંઈક સારી રીતે મૂકી શકવાના પ્રયત્નો થતા હોય છે. પણ કલાકાર અહીંયા જે કલા રજૂ કરે છે સ્ટેજ ઉપર, એ ખરેખર એનામાં રહેલી જે કલા છે એ આપ સૌની સમક્ષ પ્રત્યક્ષ રૂપે એક નાટક ભજવીને વાસ્તવિક જીવનને પોતે ઘણીવાર મૂકતો હોય. તમે કદાચ જાણતા હશો કે સ્વામી દયાનંદજી બહુ મોટા સંત થઈ ગયા. જેમ નરસિંહ મહેતાએ ભજનો લખ્યા અને એ ભજનોના શબ્દો આપણાને સ્પર્શ કરી જાય, એવા દયાનંદજી મહારાજના પણ ભજનો આપણાને એના સ્પર્શ કરી જાય એના શબ્દો. એ પોતે રંગભૂમિના કલાકાર. એક વખત એવું બન્યું કે નરસિંહ મહેતાનો પોતે પાત્ર ભજવતા હોય છે. રાત્રિનો સમય, એમને એમ થયું કે આ જે પહેરવેશ છે મારો એ મેં પહેર્યો છે, રાત્રિના સમયમાં કઈ એનો ટાઈમ બગાડો, ઘરે પહોંચી જવું. ઘરે જતા રસ્તાની અંદર એમને થોડોક એવો અણસાર થાય છે કે મારી પાછળ કોઈક આવે છે. જુએ છે પાછળ તો ખબર નથી પડતી, ચાલી જાય છે. પણ જેવો ઘરનો ઓટલો ચડવા જાય છે ને ત્યાં ફરીવાર એને અનુભૂતિ એવી થાય છે. ત્યારે પોતે એમ કહે છે કે ભાઈ કોણ છે આ? ત્યારે અવાજ એવો આવે છે કે અમે તારી 3 ઘાત છીએ. એટલે મને સમજાયું નહીં તો કે જે જ્યારથી તે આ પહેરવેશ ધારણ કર્યો છે ને નરસિંહ મહેતાનો, ત્યારથી એ ઘાત તારા શરીરમાંથી નીકળીને અમે બહાર છીએ. તું ઉતારે તો તારા શરીરમાં પાછા અમે આવીએ. તો દયાનંદજી એમ કહે છે કે મૂર્ખ હોય તે ઉતારે, કારણ ખાલી ને ખાલી પાત્ર ભજવવા માટે મેં આ પહેરવેશ ધારણ કર્યો તો મારા જીવનની ઘાત જતી રહી. તો હવે આવું જીવન, સાંસારિક જીવન જીવવું મારી માટે વ્યર્થ છે. પોતે ત્યાંથી નીકળી જાય છે, જંગલમાં જઈને ખૂબ તપશ્ચર્યા કરે છે. અને બહુ મોટા મહાપુરુષ, એક સંત કવિ આપણાને મળ્યા. તો આવા કલાકારો પણ આપણાને આપણી ભૂમિ એને આપ્યા છે. અને આપ સૌ કલાપ્રેમી આજે ફરીવાર આવી નાટકની એક રજૂઆત, સૌ કલાકારોને સન્માનિત કરવા એકત્રિત થયા છો, ત્યારે ખૂબ ખૂબ મારી હર્ષ અને લાગણી વ્યક્ત કરું છું આપ સૌની સમક્ષ. પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ સૌ કલાકાર મિત્રોને તેમજ આપ સૌ કલાપ્રેમીને મળે એવી મારા શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી વિનંતી છું.